નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે સેમ 2 નું યુનિટ 5 છે, 5th ઓફ ધ 6 એની એક્ટિવિટી 1 થી સ્ટાર્ટ કરીએ. એક્ટિવિટી 1 એ છે રિસાઇટ ધ પોયમ. પોયમ સ્ટાર્ટ કરતા પહેલા કહી દઉં કે તમે જો હજુ સુધી અમારી ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તેને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. એક્ટિવિટી 1 એ છે રિસાઇટ ધ પોયમ. હિયર કમ મિસિસ દાસ ટુ ચેક હર ક્લાસ. શ્રીમતી દાસ તેમનો વર્ગ તપાસવા આવ્યા. ફર્સ્ટ ઇઝ ટોમ હુ ઇઝ સેન્ટ બાય હિઝ મોમ. પહેલો છે ઈ ટોમ છે જેને તેની મમ્મીએ મોકલ્યો છે. સેકન્ડ ઇઝ ટીના હુઝ બેસ્ટ ફ્રેન્ડ ઇઝ મીના. બીજી છે ટીના જેની સૌથી સારી મિત્ર છે મીના. થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ આર રિપ્લેસ્ડ ઓફ શ્રી મિસ્ટર નાથ. ત્રીજો, ચોથો અને પાંચમો છે ઈ જે શ્રીનાથના 3 બાળકો છે. ટ્રિપ્લેસ્ડ એટલે જે જોડવા બાળકો હોય તો એક સાથે 3 આવ્યા હોય. સિક્સ્થ ઇઝ મેરી who looks like a fairy. છઠ્ઠી છે એ મેરી છે જે પરી જેવી દેખાય છે. સેવન્થ ઇઝ અમિત who looks quite sweet. સાતમો છે એ અમિત છે, એ સરસ દેખાય છે. એઇથ એન્ડ નાઇન્થ આર બિઝી ઇન અ ફાઇટ. આઠમો અને નવમો ઝઘડવામાં વ્યસ્ત છે. એન્ડ 10th ઇઝ જાસ્મીન હુ કમ્પ્લીટ ધ લાઈન. 10મી છે જાસ્મીન છે, એ લાઈન એટલે કે હરોળને પૂર્ણ કરે છે. હવે આપણે બી જોઈએ. સ્ટડી ધ એક્ઝામ્પલ. રાઇટ ધ નેમ્સ બેસ્ડ ઓન ધ રાઇમ્સ. રાઇમ્સમાં જે પ્રમાણે નામ આપ્યા છે આપણે અહીંયા ક્રમ મુજબ લખવાના હશે. પછી આપણે અહીંયા જોઈએ કે પહેલી લાઈનમાં શું હતું, તો પહેલી લાઈનમાં હતું ફર્સ્ટમાં હતું ટોમ. પછી સેકન્ડ નંબર પર શું હતું, તો કે સેકન્ડ નંબર ઉપર હતું ટીના. પછી થર્ડ, ફોર્થ અને ફિફ્થ. થર્ડ, ફોર્થ અને ફિફ્થ છે એ મિસ્ટર શ્રીનાથના ટ્રિપ્લેસ્ડ હતા. એટલે અહીંયા ત્રણેયમાં નાથ લખેલું છે. ત્યારબાદ આપણે સિક્સ્થમાં આવશે મેરી. પછી સેવન્થમાં આવશે અમિત. પછી એઇથ અને નાઇન્થ છે એ બિઝી ઇન અ ફાઇટ. આપણે આગળ પોયમમાં જોયું એ પ્રમાણે જ અહીંયા લખવાનું રહેશે. અને 10thમાં હતું જસ્મીન. હવે એક્ટિવિટી 2 એ છે લિસન ટુ યોર ટીચર સ્પીક અબાઉટ 3 ઓફ યોર ફ્રેન્ડ. તમારા શિક્ષકને સાંભળો અને તમારા 3 મિત્રો વિશે બોલો. અહીંયા આપણે જે એક્ઝામ્પલ આપ્યું છે એના એ મુજબ જ આપણે આગળ 3 મિત્રો વિશે બોલવાનું છે. તો આપણે અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ એક્ઝામ્પલમાં પેલું સેન્ટેન્સ જોઈએ. રોલ નંબર 1 ઇઝ મિતેશ. He is first in the register. Roll number 2 is Farhan. He is second in the register. એવી રીતે આપણે અહીંયા 3 એક્ઝામ્પલ આગળ બનાવેલા છે. રોલ નંબર 3 is Raj. He is third in the register. તમે તમારા મિત્રોના આવી રીતે એક્ઝામ્પલ બનાવી શકો છો. રોલ નંબર 4 is the Pritesh. He is fourth in the register. Roll number 5 is Joy. He is fifth in the register. હવે એક્ટિવિટી 2 નો આપણે એ જોયો એ મુજબ આપણે હવે બી જોશું. રાઇટ ધ નેમ ઓફ ધ ક્લાસમેટ એસ ઇન ધ ક્લાસ રજિસ્ટર. અહીંયા ક્લાસ રજિસ્ટર આપ્યું છે એ પ્રમાણે અહીંયા નામ લખવાનું છે. એક્ઝામ્પલ એક આપ્યું છે એ પ્રમાણે અહીંયા આપણે વિદ્યાર્થીઓના નામ લખવાના રહેશે. તો અહીંયા પેલું એક્ઝામ્પલ આપેલું હતું, ત્યારબાદ આપણે આ બધું
30 રોલ નંબર સુધી નામ લખ્યા છે. ફર્સ્ટ પ્રિયા, સેકન્ડ રાજ, થર્ડ કિશન, ફોર્થ છે હિમાલી, ફિફ્થ છે હીરવા, સિક્સ્થ છે હાર્દિક. તમે તમારી રીતે અહીંયા તમારા મિત્રોના નામ લખીને બનાવી શકો છો, અથવા તો તમારા રજિસ્ટરમાં જે નામ આપ્યું છે એ મુજબ પણ લખીને તમે બનાવી શકો છો. સેવન્થ છે કૃપા, એઇથ છે કેશવી, નાઇન્થ છે કરણ, પછી 10th છે ક્રિશિવ, 11th છે કમલ, 12th છે રિયા, 13th છે રાની, 14th છે રશ્મિ એન્ડ 15th છે પ્રિયા. આ મુજબ તમે આગળ 30 વિદ્યાર્થીઓના નામ છે આમાંથી જોઈને તમે લખી લેજો. આ મુજબ હવે એક્ટિવિટી 3 છે એનો એ જોઈએ આપણે. તમારા વર્ગમાં સ્લો લંગડી હરીફાઈનું આયોજન કરો. વિદ્યાર્થીઓને બેલેન્સ જાળવવું અને પગ જમીન પર મૂકવો નહીં. છેલ્લે આવનાર વિજેતા ગણાશે. પરિણામના આધારે પરિચ્છેદમાં ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે પેરેગ્રાફ આપ્યો છે અને એની આગળ જે ખાલી જગ્યા આપી છે એના જવાબ લખવાના રહેશે. તો આપણે જોઈએ, અવર ક્લાસ અરેન્જ અ સ્લો લંગડી રેસ ઓન. અહીંયા ખાલી જગ્યાની આગળ કાઉન્સ આપ્યું છે એટલે અહીંયા કાઉન્સમાં લખ્યું છે કે ડેટ, એટલે કઈ તારીખે આ પ્રોગ્રામ કર્યો એની અહીંયા આપણે તારીખ લખવાની રહેશે. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખ્યું 10th જાન્યુઆરી. ધ સ્ટુડન્ટ વેર ઈગર ફોર ધ રેસ. પછી અહીંયા આપ્યું છે સ્ટુડન્ટ્સની સંખ્યા લખવાની, એટલે અહીંયા લખ્યું 9 સ્ટુડન્ટ્સ took part in the race. The participant had to walk with one leg only. તમને ખબર છે એક પગ ઊંચો કરીને લંગડીની રમત રમવાની હોય છે. The fastest participant would lose the race. You cannot put your leg down on the ground. The race was really interesting. પછી અહીંયા સ્ટુડન્ટ્સનું નેમ લખવાનું, એટલે અહીંયા આપણે સ્ટુડન્ટનું નેમ તમારે જે લખવું હોય તમે લખી શકો. આપણે અહીંયા નીતિન નામ લખ્યું છે. નીતિન વોન ધ રેસ. પછી આપણે અહીંયા જે નામ લખ્યું એ પ્રમાણે અહીંયા હી અથવા તો શી, આપણે અહીંયા છોકરીનું નામ લખ્યું હોય તો શી લખી શકો અને છોકરાનું લખ્યું છે એટલે આપણે અહીંયા હી લીધું છે. હી વોઝ લાસ્ટ ઇન ધ રેસ સો હી સ્ટૂડ ફર્સ્ટ. ત્યારબાદ અહીંયા આપણે આવશે ધ રેસ્ટ ઓફ ધ 8 સ્ટુડન્ટ પુટ ધેર લેગ્સ ડાઉન. અહીંયા આપણે હીઝ, હર કે ધેર જે અહીંયા અનુકૂળ આવતું હોય એ અહીંયા આપણે ખાલી જગ્યા પૂરેલી હોય એ પ્રમાણે લખવાનું રહેશે. સો they were out of the race. હવે એક્ટિવિટી 4 છે. તો એક્ટિવિટી 4 ની અંદર આપણે અહીંયા પ્રેસિડેન્ટ 1 થી 13 સુધીના પ્રેસિડેન્ટ છે એના નામ આપેલા છે. તો આપણા ફર્સ્ટ પ્રેસિડેન્ટ કોણ હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સેકન્ડ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ અને થર્ડ હતા ઝાકિર હુસેન. એવી રીતે અહીંયા 13 પ્રેસિડેન્ટ સુધીના નામ આપણે અહીંયા આપેલા છે, જેને 2012માં આપણે 13મા પ્રેસિડેન્ટ છે એને વર્ક કર્યું હતું. જ્યાં ચોપડી છપાણી હતી ત્યાર સુધીના હોય છે. આગળના પ્રેસિડેન્ટના હજી આમાં નામ લખેલા છે ને એને ઉમેર્યા નથી. ડોક્ટર પ્રણવ મુખર્જી આ આપણા 13મા પ્રેસિડેન્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો 13 પ્રેસિડેન્ટ સુધીના નામ છે. તમે અહીંયાથી જોઈને તેના નામ લખી શકો છો. હવે આપણે આગળ છે એક્ટિવિટી બી છે. તો એની અંદર શું કીધું છે? નાવ રાઇટ ડાઉન ઈચ પ્રેસિડેન્ટ નેમ ઇન ઓર્ડર, ઓલ્સો રાઇટ ડાઉન ધ પીરિયડ્સ. જે અહીંયા આપણે જોઈએ કે પ્રેસિડેન્ટ્સના જે નામ આપ્યા છે એનો ઓર્ડર અને એનો સમયગાળો છે
કેટલો છે એના વિશે અહીંયા કોષ્ટકમાં લખવાનું છે. તો આપણે પેલા પ્રેસિડેન્ટનું નામ શું છે? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો એનો ઓર્ડર ક્યારે હતો? કેટલાથી કેટલા સમયગાળા સુધી એને કામ કર્યું? તો કે 26 જાન્યુઆરી 1950 થી 13 મે 1962 સુધી. એ આપણા ફર્સ્ટ પ્રેસિડેન્ટ હતા. ત્યારબાદ સેકન્ડ ઉપર આવે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. 13 મે 1962 થી 25 મે 1967 સુધી એ સેકન્ડ પ્રેસિડેન્ટ હતા. આ બધું છે યાદ રાખવું ખૂબ જરૂરી છે. આ તમને આગળ જીકે ની એક્ઝામમાં પણ કામ આવે અને સામાન્ય જ્ઞાનમાં તમે પણ ક્યારેક તમને આવા પ્રશ્નો પૂછાઈ શકે. પછી થર્ડ પ્રેસિડેન્ટ હતા ડોક્ટર ઝાકિર હુસેન. 13 મે 1967 થી 13 મે 1969 સુધી આપણા થર્ડ પ્રેસિડેન્ટ હતા. પછી ફોર્થમાં હતા શ્રી વીવી ગિરી. એને આપણે 13 મે 1969 થી 24 ઓગસ્ટ 1974 સુધી એને કામ કર્યું. એ આપણા ફોર્થ પ્રેસિડેન્ટ હતા. ત્યારબાદ પાંચમા હતા ફરાખુદ્દીન અલી અહેમદ. એ 24 ઓગસ્ટ 1974 થી 11 ફેબ્રુઆરી 1977 સુધી આ ફિફ્થ પ્રેસિડેન્ટે વર્ક કર્યું. આવી જ રીતે આપણે અહીંયા 13 પ્રેસિડેન્ટનું નામ અને કેટલા સમયગાળા સુધી એને કામ કર્યું એ લખેલું છે. તમે આમાંથી જોઈને તમારી બુકની અંદર લખી શકો છો. હવે આપણે અહીંયા સી આપ્યું છે કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. એમાં પેલું છે ડોક્ટર ઝાકિર હુસેન વોઝ ધ ફિફ્થ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. તો એમાં આપણે સાચું વાક્ય લખવાનું છે તો કે ડોક્ટર ઝાકિર હુસેન વોઝ ધ થર્ડ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. આપણે આગળના કોષ્ટકમાં જોઈ લેવાનું. એ મુજબ જ આપણે અહીંયા સાચું વાક્ય લખવાનું રહેશે. તો બીજું છે શ્રી આર વેંકટરામન વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. તો એમાં શું આવે? શ્રી આર વેંકટરામન વોઝ ધ 8th પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. તો ત્રીજું છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ થર્ડ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. તો એમાં આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. આ ખાસ યાદ રાખવાનું. જીકેમાં આ સવાલ છે એ પૂછાય છે કે આપણા ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા કોણ હતું? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એવી રીતે એપીજે અબ્દુલ કલામના પ્રશ્ન પણ વધારે પડતા પૂછાય છે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. તો કે નહીં, કેટલામાં હતા? 11th. તો આપણે અહીંયા લખી શકીએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. એવી રીતે પાંચમું છે શ્રી કે આર નારાયણ વોઝ ધ 12th પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. તો નહીં, સાચું વાક્ય શું બનશે? શ્રી કે આર નારાયણ વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. આવી જ રીતે આપણે આગળ પણ એક્સરસાઇઝ જોશું. તમે અમારી ચેનલ પર નવા હોય ને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.